શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતી આનંદના પારાયણ નિમિત્તે અવધૂતી ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 269, હાલડું નંબર 2. એમાં એવું કહે છે, અંસુયા માતા દત્તાત્રેય ભગવાનને બાળ દત્તને ઝુલાવે છે અને એ વખતે આ ગાય છે કે એ અવધૂત તમે ઝૂલો, તમે શોક અને મોહથી પર છો. આ પારણું, શરીરરૂપી પારણું બહુ અદ્ભુત છે અને શરીર પણ ગહેલું ગહેલું થઈને સંસારમાં ઘૂમે જ છે. પારણું ઘૂલે એવી ઘૂમે એ રીતના આ શરીર બધાના ઘૂમે છે સંસારમાં. માયામય સ્તંભે 3 રંગનું બનેલું છે આ પારણું. 3 રંગનું એટલે સત્વગુણ, રજોગુણ ને તમોગુણનું આ માયા બનેલું છે અને માયાના થાંભલા ઉપર એને લટકાયેલું છે. અને પંચરંગી છે. પંચરંગી એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશનું બનેલું છે આ. અને એની અંદર નિસંગી તન્મયતા છે. જે ઉન્મની સ્થિતિ પ્રાપ્ત કરે, નિસંગ થાય એ ઉન્મની સ્થિતિ પ્રાપ્ત કરે છે. એવા તમે ઉન્મની સ્થિતિ પ્રાપ્ત કરેલી છે તમે. માટે તમે હે ભગવાન, તમે પ્રેમથી ઝૂલો. ખેંચે અદ્રષ્ટ યદ્રષ્ટ તન્નષ્ટ શ્રુતિ સ્પષ્ટ. એટલે જે દેખાય છે, યદ્રષ્ટ તન્નષ્ટ, જે દેખાય છે તે નાશ પામે જ છે. આવું શ્રુતિએ, વેદોએ સ્પષ્ટ કહી દીધેલું જ છે. પ્રારબ્ધ બધાને ખેંચે છે વસાત સંસારમાં, અને જે દેખાય છે બધું નાશ પામે છે એવું વેદોએ કીધેલું જ છે. તું અનાદિ અનંત છે, અત્યારે વચ્ચે દેખાય છે, નિત્યપૂર્ણ છે, સત્વસ્થ છે. આ બધી તારી વિવિધ લીલાઓ છે અને બધાના મૂળમાં તારી સત્તા છે. જગતમાં જે કંઈ દેખાય છે એના મૂળમાં તારી સત્તા છે. તારું સચ્ચિદાનંદ રૂપે મુખડું છે તે પ્રસન્ન થાઓ, વિકાસ કરો. એટલે શું? જરાક મંદ હાસ્ય કરો તમારા મુખ ઉપર, અને વિશ્વરૂપને તમે જગતને પ્રકાશ આપો છો. જગતનો આડંબર, આ જે બધું બહાર દેખાય છે, તમે અંતકાળે પોતાનામાં સમાઈ લો છો. શિવરૂપે જ્યારે સંહાર કરો ત્યારે બધાને ઝઘડા આડંબરને તમે ગ્રાસી લો છો. તમે હંમેશા તૃપ્ત છો અને છતાંય જગતનો ભક્ષણ કરવા માટેનો ઉપવાસ તમારો કાયમનો હોય જ છે. ગ્રસ્ય અને ગ્રાસક બંને તમે જ છો. જે ખવાય છે તે અને ખાનારા તન્નમે જ છો. અને નિર્ગુણની તમે કંથા એટલે કે ગોદડી ઓળેલી છે. આવા રંગ અધિયંબરને નિહાળી અને વેદો પણ બોબડા થઈ જાય છે, કાલી કાલી ભાષામાં બોલવા જાય છે, પણ એમને મૂર્તિ ભગવાનની જડતી નથી ને મૌન થઈ જાય છે. તો મૂર્ત અને અમૂર્તિ પર અચ્યુત છે, પરાજય ના થાય એવો. કરતા, ભરતા અને હરતા જે ગણો તે આ જગતનો એકમાત્ર તું જ છે. બીજું હાલાડું. ઝૂલો ઝૂલો રે અવધૂતા, શોક મોહ અતીતા. ઝૂલો ઝૂલો રે અવધૂતા, શોક મોહ અતીતા. અદ્ભુત પારણું આણું મેરું, ઘૂમે ગેલું ગેલું. અદ્ભુત પારણું આણું મેરું, ઘૂમે ગેલું ગેલું. માયા
વિત સુખ મુખડો વિકાસી વિશ્વરૂપ પ્રકાશી જગદાડંબર હાલે ગ્રાસી નિત્ય તૃપ્ત ઉપવાસી જગદાડંબર આલે ગ્રાસી નિત્ય તૃપ્ત ઉપવાસી તસ્ય ગ્રાસક તુ અનંતા ઓઢ નિર્ગુણ કંતા ઝૂલો ઝૂલો રે અવધૂતા શોક મોહ અતીતા ઝૂલો ઝૂલો રે અવધૂતા શોક મોહ અતીતા રંગ દિગંબર એની હારી બોલે કાલી કાલી રંગ દિગંબર એની હારી બોલે કાલી કાલી માતા શ્રુતિ પણ હે બોબડી મૌને મૂર્તિ જડી માતા શ્રુતિ પણ એવો બોબડી મૌને મૂર્તિ જડી મૂર્તા મૂર્ત તું અચ્યુતા કથા ભરતાર ઝૂલો ઝૂલો રે અવધૂતા શોક મોહ અતીતા ઝૂલો ઝૂલો રે અવધૂતા શોક મોહ અતીતા અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત